નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર ત્યારે ગુજરાતના રાજકીય રંગમંચ પર આજે હાઈ વોલ્ટેજ ડ્રામાનો માહોલ છવાયો છે। મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પોતાના કાર્યકર્તાઓના સમર્થન સાથે ગાંધીનગર વિધાનસભા ખાતે રાજીનામું આપવાની તૈયારીમાં ઉપડ્યા છે। તેમનો દાવો છે કે જો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં રાજીનામું આપવા આવશે તો તેઓ પણ પોતાનું રાજીનામું સોંપશે। જોકે રાજકીય ગલિયારિયાઓમાં એવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે કે બંનેમાંથી કોઈ રાજીનામું આપવાનું નથી અને આ માત્ર એક રાજકીય નાટક છે। કાંતિભાઈ અમૃતિયાએ આજના કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે એકવાર વટે ચડી જાવ તો કડાથી ઉતરતો નથી। આ મારી વ્યક્તિગત લડાઈ છે અને પાર્ટીઓ આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી। તેમના 150 ગાડીઓના કાફલાની વાત હતી, પરંતુ હકીકતમાં માંડ 80 જેટલા લોકો જ તેમની સાથે જોડાયા। મોરબીના પ્રમુખ અને કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કરતા કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા ઓટલા પર બેસીને ખોટા નાટકો કરે છે। ગાંધીનગર જઈને જોશું કોનું તેલ રડાય છે અને કોના પેટમાં તેલ રેડાય છે। જનતા વચ્ચે પણ આ ઘટના અંગે ચર્ચાઓ ચાલી રહી છે। લોકોનું કહેવું છે કે આવા નાટકો કરવાને બદલે નેતાઓએ પ્રજા માટે કામ કરવું જોઈએ। આ રાજકીય ધમાસાણ વચ્ચે ગાંધીનગરની વિધાનસભા આજે એક નવા રાજકીય વળાંકની રાહ જોઈ રહી છે, પરંતુ શું આ નાટકનો અંત રાજીનામા સાથે થશે કે પછી આ માત્ર એક રાજકીય દેખાડો જ રહેશે તે તો જોવું રહ્યું। કુદરતે મને ઉજાડ્યું કે એક વિસાવદરની સીટ આવ્યા પછી આખા ગુજરાતમાં બાનમાં લેવા માટેની ફરિયાદ, એમાં મોરબીમાં છેલ્લા થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું। એના હિસાબે તંત્રને કામ ન કરવા દેવું, પ્રજાને ઉશ્કેરવાનું એક આખું પ્લાનિંગ હતું। એટલે એને મને એવું લાગ્યું કે આ બધે આવું કરશે તો મને એવું લાગે ગોપાલ ઇટાલિયા આવશે, અહીંયા આવશે, ઓલું આવશે, એના અભિમાન હતું, એની મેં ચેલેન્જ આપીને આજે ચેલેન્જ સ્વીકારવા જઉં છું। અત્યારે કેટલા સમર્થકો આપની સાથે જઈ રહ્યા છે અને યા કદાચ ગોપાલ ઇટાલિયા ન હોય તો શું કરશો? એ મને ખબર નથી કેટલા જણા છે, એ અમારા કાર્યકર્તાએ નક્કી કર્યું છે। ગોપાલ ઇટાલિયા અહીંયા નહીં આવે તે પછી આપણે જોશી તેલની ધાર જોશી, એ પણ મને નિર્ણય લેશી। જો અત્યારે રાજીનામું ન આપે તો પછી અહીંયા જઈને ખબર પડશે શું કરવું એ। આપ જોઈ શકો છો અને લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા છે અને કાંતિભાઈને જન સમર્થન માટે બધા બહાર આવી ગયા। મારું નામ ભાવનાબેન અરવિંદભાઈ કૈલા, હું મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ। ભાવનાબેન, આજે તમે કાંતિભાઈ સાથે ગાંધીનગર તરફ જવા માટે તૈયારી કરી છે, રાજીનામા માટે આટલો ઉત્સાહ શા માટે? એક તો સૌ પ્રથમ હું એવું કહીશ કે ગોપાલ ઇટાલિયાભાઈએ જે કાંતિલાલભાઈને ચેલેન્જ આપી છે, એટલે કાંતિલાલભાઈ છે એને અમે કાનાભાઈ કહીએ છીએ। ઉત્સાહ એટલા માટે છે કે કાનાભાઈ એની ચેલેન્જ સ્વીકારી છે અને ગોપાલ ઇટાલિયાએ જે કીધું છે કે અમે બોયલા નથી ફરતા, એટલે કાંતિભાઈનું કહેવાનું એમ પણ થાય છે કે આપણે પણ બોયલા નથી ફરતા। તો આપણે બધાએ સાથે મળી અને દરેક કાર્યકર્તા મારી જીતમાં પણ ભાગીદાર હતા, તો મારી હારમાં પણ હું રાજીનામું આપવા જાઉં છું એમાં પણ ભાગીદાર થઈ અને બધાએ સાથે આવવાનું છે। અમે રાજીનામું એટલા માટે આપવા માટે જઈએ છીએ કે ગોપાલભાઈ જો આવે તો અહીંયા લડવા માટે દરેક કાર્યકર્તાઓ તૈયાર છે। એવું નથી કે કાંતિભાઈ એકલા છે એમ, કાંતિભાઈએ 30 વર્ષ સુધી કામ કરેલું છે મોરબી જિલ્લાની અંદર। આજથી 30 વર્ષ સુધી કામ એને ઘણા બધા કરેલા છે। ગોપાલભાઈ અહીંયા આવ્યા તો એમને શું કામ કરેલું છે, એટલે ગોપાલભાઈ બેસીને વાતો કરે છે। દરેક વાતો કરવી અને એનું કામ કરવું એટલું સહેલું નથી। આજે મોરબી 65માં મોરબીના પ્રશ્નો માટે જે હમણાં ગોપાલભાઈ ઇટાલિયા એવું કીધું કે સુરા ફરે નહીં, કાંતિભાઈ રાજીનામું આપે, અને કાંતિભાઈ અમૃતિયા સાહેબે જે બોલે એ કરી બતાવે છે। અને કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ ફેંકવી એ આપને ખબર છે કે જે વ્યક્તિ મોરબીનો હનુમાન કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ આપે, એટલે ચેલેન્જ સ્વીકારવામાં કાંતિભાઈ અમૃતિયા પાછી પાની ના કરે તો કાંતિભાઈ ત્યારે ને ત્યારે કીધું તમે રાજીનામું આપો, અમે પણ રાજીનામું આપી। અત્યારે મોરબી 65ની પૂરી જનતા અને કાર્યકર્તાઓનો 200 ગાડીનો કાફલો ધારાસભ્યશ્રીના રાજીનામા માટે અત્યારે અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ। જેમ ગોપાલભાઈ ઇટાલિયાએ કીધું કે હું રાજીનામું આપવાનું છે, તો આજે જોઈએ અમે એની અડધી કલાક 12 થી 12:30 ત્યાં વાટ જોવાના છીએ। ગોપાલભાઈ રાજીનામું આપે એટલે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પણ રાજીનામું આપવાના છે અને અમે મોરબી શહેરના તમામ કાર્યકર્તાઓ સાથે અત્યારે અમે ગાંધીનગર જવાના થઈ રહ્યા છીએ। તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા આવશે? અત્યારે તો ભેં પાણીમાં બેસી ગયો એવું લાગે છે, કારણ કે કોઈ પણ
રાજકીય માણસ હોય, કોકને બોલતા આવડે, કોકને ગ્રાઉન્ડ લેવલે કામ કરતા આવડે. ગોપાલભાઈ ઇટાલિયા જે અભદ્ર ભાષા આપણે જોયો, રક્ષા માટે જે આપણા રાજ્યના ગૃહમંત્રી હોય એને કેવી ભાષામાં વાત કરતા હોય છે. દેશના યશસ્વી વડાપ્રધાન જે દેશ માટે ને આપણા માટે શું કર્યું, આ આખી વિશ્વ જેને ગુરુ માને છે એના માટે પણ મિત્રો એણે શું અભદ્ર ભાષાના પ્રયત્ન કર્યા છે. મિત્રો, કામ કરવું એક વસ્તુ અલગ છે અને અત્યારે બોલના સાબવ ગોપાલભાઈ ઇટાલિયા બહુ સારા વક્તા છે, પણ હજી એમને 15 દિવસ પણ ધારાસભ્ય બન્યા નથી થયા. આપ પણ અહીંયા શું કરો છો એ અમે જોશું, પ્રજા પણ જોશે, પછી તમે રોલ મોડલની વાત કરો. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત, આખા ભારતમાં ફરો, ભારત સરકારને ગુજરાત સરકારે શું નથી કર્યું એમ કે આજે તમે જોવો બધે 4 લાઇન ને 6 લાઇન રોડ છે. સ્વાભાવિક ચોમાસું હોય, મોરબી મહાનગરપાલિકા મોરબીનો વિસ્તાર ને મોરબીનું ડેવલપમેન્ટ એવડું છે કે રોડ રસ્તામાં જ્યાં 15 ટન ખટારાની કેપેસિટી હોય ત્યાં 50-100 ટનના ખટારા હાલતા હોય ત્યાં રોડ સ્વાભાવિક છે તૂટે. નાના મોટા પ્રશ્નો પણ હતા, પણ અત્યારે કોઈ મોરબીનો ધારાસભ્ય સિવાય કોઈ પણ અમારા મોરબી મહાનગરપાલિકાનો કોર્પોરેટર કે કોઈ નથી. એના કારણે નાના મોટા પ્રશ્નો હતા. મહાનગરપાલિકા બનીને કમિશનરશ્રીએ અત્યારે ખૂબ નવા કાર્યકર્તાઓ જોડાવા, પણ કોઈ પણ સિસ્ટમ ઊભી થતી હોય મિત્રો તો એ સિસ્ટમ ઊભી થતાં વાર લાગતી હોય છે. અને અત્યારે મોરબી મહાનગરપાલિકાએ આપ જોઈ રહ્યા છો છેલ્લા 3 દિવસથી કામ ચાલુ કરી દીધા છે અને બધાના સોલ્વ 15 દિવસમાં બધા સોલ્વ થાય એવા પ્રયત્નો પણ કરી રહ્યા છે. રિપોર્ટર યોગેશ રંગપરિયા સાથે ચક્રવાત ન્યૂઝ મોરબી.